फ्रेंड्स, आज આપણે દાળ વડા બનાવીશું। ગુજરાતી વાનગીમાં નવા નવા વિડિયો મળતા રહેશે। એક વાડકી મગની દાળ લેવાની છે અને એક વાડકી ચણાની દાળ લેવાની છે। અડધી વાડકી અડદની દાળ લેવાની છે। આ બધી જ દાળ મિક્સ કરી દેવાની છે। પછી પલાળી દઈશું અને ખીરું કરી દેવાનું છે। હવે આ રીતે ખીરું બનાવી દેવાનું છે। વિડિયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે ખીરામાં ડુંગળી ઝીણી સમારીને એડ કરવાની છે। લીલા મરચાં ઝીણા સમારીને એડ કરી દેવાના છે। હવે મિક્સ કરી લઈશું। મારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। વિડિયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે બધું મિક્સ કરી લઈશું અને આ રીતના દાળવડા બને એ રીતનું ખીરું કરવાનું છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। થોડું ઓછું છે એટલે આપણે એડ કરવાનું છે। હવે ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે દાળવડા એડ કરી દેવાનું છે। એક એક કરીને મૂકી દઈશું। તેલ ગરમ થાય પછી આપણે મૂકીશું। મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નવા આવ્યા હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો। હવે થોડી વાર થવા દઈશું। પછી આપણે આ રીતના જોઈ લેવાનું છે। હવે આપણે સરસ એવા દાળવડા થઈ ગયા છે। હવે કાઢી લઈશું। વિડિયો પસંદ આવે તો તમે પણ જરૂરથી બનાવજો। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ રીતની તમે પણ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। હવે બનીને રેડી થઈ ગયા છે દાળવડા। ફરી એક નવા વિડિયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।